हेलो मित्रों, नमस्कार मित्रों। केम छो बधा मजामां छो। आज एक अमे नवो विडियो लईने आव्या छीए, तो विडियोमां अमारी साथे बन्या रहेशो। अने अमे आजे जईए छीए बॉम्बे। तो चलो अमारी साथे बॉम्बे फरवा। तो मित्रों, अत्यारे सवाરના 4 वागी गया छे। अमे लोको नाई धोईने अत्यारे નીકળી ગયા છીએ અને હવે ગ2 સર્કલથી બસ પકડીશું। બસ પકડીને અમદાવાદ જઈશું અને અમદાવાદ કાલુપુરથી ટ્રેન પકડીને બોમ્બે જઈશું। તો અત્યારે ગ2 સર્કલ બાજુ જઈ રહ્યા છીએ અમે લોકો। અમારી આસ્થાની મમ્મા એ પણ અમારી સાથે અત્યારે બોમ્બે આવી રહી છે। એને પણ બોમ્બે જોવું છે, તો બોમ્બे ફરવા માટે ચાલો। ગાંધીનગરનું ગ2 સર્કલ છે અને મોટા ગ2 સર્કલ કહેવાય છે। તો રાત્રે રંગબેરંગી લાઇટો પણ સરસ દેખાઈ રહી છે અત્યારે સર્કલની। અને અત્યારે સવારે 4 વાગ્યા છે। રોડ પણ શાંત છે, સુમસામ ખાલી ખાલી રોડ છે। ગ2 સર્કલ એસટી બસ સ્ટેન્ડ। તો અહીંયાથી અમે લોકો બસ પકડીશું અમદાવાદ કાલુપુર માટેની। અને સામેથી બસ આવશે ગાંધીનગર પથિક આશ્રમ ગ3 સર્કલ બાજુથી બસ આવશે। અને અમે અત્યારે મોટા ગ2 સર્કલ ઉપર ઊભા છીએ, તો અહીંયાથી બસ પકડીશું। અમારી પાસે ડોગી પણ આવી ગયા છે સવાર સવારમાં। કાલુ કાલુ ગાંધીનગરની અંદર અમદાવાદની એમટીએસની બસ પણ હવે ચાલુ થઈ ગઈ છે। અને 102 નંબરની આ બસ છે, એ ગ2 સર્કલ ઉપર આવે છે। તો એ ગ2 સર્કલ ઉપર આવે છે બસ મણિનગરથી અક્ષરધામની વચ્ચે ચાલે છે। અને મણિનગરથી અક્ષરધામ બસ જાય છે અને અક્ષરધામથી મણિનગર જાય છે। તો 102 નંબરની રૂટની બસ છે। તો ગ2 સર્કલ રૂટ કવર કરે છે આ બસ। આ અમારી ટ્રેનની ટિકિટ છે, અમદાવાદ કાલુપુરથી બાંદ્રા ટર્મિનસ સુધીની છે। બાંદ્રા ટર્મિનસથી અમે લોકો મહાલક્ષ્મી જઈશું। અને અત્યારે આ સ્લીપર કોચની ટિકિટ છે, એક જણના 440 રૂપિયા છે। તો અમે 2 જણની ટિકિટ બુક કરાવી હતી, 880 રૂપિયા થયા છે। તો અમારી આ ટ્રેનની ટિકિટ છે અત્યારે। બસ અત્યારે આવી છે, કાલુપુરની બસ છે। તો હવે અંદર અમે સવાર થઈ જઈશું। ગાંધીનગરથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવવાની ટિકિટ છે, એક જણના 33 રૂપિયા છે। તો અમે લોકો અત્યારે હવે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ, અમદાવાદ। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ। અને આ સામે રેલવે સ્ટેશન છે કાલુપુરનું। આ સામે પાર્કિંગ છે, ગાડીઓ પાર્ક કરવા માટેની ઉપરનું જગ્યા બનાવી છે। તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો કંઈક આ રીતનો નજારો છે। હવે અમે લોકો જઈશું રેલવે સ્ટેશનમાં। અમદાવાદ રેલવે સ્ટેશનનો આ પ્રવેશ દ્વાર છે। તો હવે અત્યારે અમે લોકો અમદાવાદ રેલવે સ્ટેશન તરફ આગળ વધીશું, અંદર જઈશું। અને બહારથી રેલવે સ્ટેશન બતાવવાની કોશિશ કરી રહ્યો છું। અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ગાડીઓ ઉપર પાર્ક કરવા માટે જગ્યા બનાવી છે। તો ઉપર પાર્કિંગ છે, નીચે પણ પાર્કિંગ છે, ઓવરબ્રિજ બનાવ્યો છે।
પ્લેટફોર્મ નંબર 1 ઉપર 10 ને 1 થી 10:30 આવી જશે. जीरो 28 અમદાવાદ જંકશન ઉપર અમે પહોંચી ગયા છીએ અત્યારે. આ છે અમદાવાદ જંકશન રેલવે સ્ટેશન કાલુપુરનું. મિત્રો, અમારી ટ્રેન 3 કલાક ને 20 મિનિટ લેટ ચાલી રહી છે અત્યારે. તો અમે લોકો કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બેઠા છીએ. સ્ટેશન ઉપર આવ્યા પછી ખબર પડી કે ટ્રેન 3 કલાક ને 20 મિનિટ લેટ છે. હવે કયા પ્લેટફોર્મ ઉપર આવશે જોઈએ. આગળ 3 કલાક 20 મિનિટનો સમય કેવી રીતે પસાર કરવો જોઈએ. અને આ છે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. નવ વાગવા આવ્યા છે. અમે લોકો વેટ કરતા કરતા 2 કલાક તો ઓલરેડી થઈ ગયા છે. હવે અત્યારે અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 ઉપર મુકાણી છે. હવે અત્યારે અમે પ્લેટફોર્મ નંબર 7 ઉપર જઈશું અને ત્યાંથી ટ્રેન પકડીશું. વિવેક એક્સપ્રેસ છે, જમ્મુથી બાંદ્રાની. સવારે 7 વાગ્યાની ટ્રેન હતી. અત્યારે 11 વાગે ટ્રેન આવશે. તો 7 થી 11 વાગ્યા સુધી અમે વેટ કર્યો અને હવે પ્લેટફોર્મ નંબર ઉપર 7 જઈ રહ્યા છીએ. અત્યારે જુઓ ને 4 કલાક સુધી મેં વેટ કર્યો ટ્રેનનો, પણ હજી સુધી ટ્રેન આવી નથી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર ટ્રેન આવવાની છે એવું તો એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. અને અમારો જે ડબ્બો છે S6 ત્યાં પણ અમે લોકો આવી ગયા છીએ. સતત આજે બહુ ટ્રેન મોડી છે. તો હવે અમે લોકો બાંદ્રા સાંજે કરીબન 6-7 વાગી જશે પહોંચતા. જોઈએ. અને એક બાજુ ગરમીની પણ હવે સરસ શરૂઆત થઈ છે. ગરમી પણ લાગવા લાગી છે. તો અમે લોકો ઉપડ્યા છીએ બોમ્બે. હવે જઈશું બોમ્બે અને ફરીશું, મજા કરીશું. તો આ છે અમદાવાદનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી પણ અમદાવાદના નીકળી ગઈ છે હવે.
આઈસ્ક્રીમ. જબરદસ્ત ટ્રેનના લીધે તકલીફ પડી છે. સવારે 3 વાગે ઉઠી નાહી ધોઈને 4 વાગે અમે લોકો નીકળી ગયા ગાંધીનગરથી. ગાંધીનગર બસ પકડીને 6:30 અમે લોકો તાલુકો રેલવે સ્ટેશન આવ્યા. તાલુકો રેલવે સ્ટેશન 6:30 આવ્યા ત્યારે અમને ખબર પડી કે ટ્રેન 5 કલાક લેટ છે. તો અમે 3 કલાક તો ઓલરેડી તાલુકો રેલવે સ્ટેશનમાં વેઇટ કર્યો. ટ્રેન આવી 11 વાગે ટ્રેન પકડી. 11 વાગે ટ્રેન પકડી તો કરીબન 1 વાગે ટ્રેન બરોડા આવી. બરોડા ટ્રેન 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી 1 કલાક પાછી હોલ્ડ ઉપર ઊભી રાખી દીધી હતી. 2 વાગે ઉપડ્યા ફરી પાછી એક ટ્રેન 2 વાગે ઉપડી. 2 વાગે ઉપડ્યા પછી ફરી પાછી અત્યારે 4 વાગે સુરત પહોંચી છે. હવે આ ટ્રેન લેટ થતી જાય છે. કેટલા વાગે પહોંચાડશે એ તો કઈ ખબર નથી, પણ હવે જોઈએ કે ગરમીના લીધે પણ હેરાન પરેશાન થઈએ છીએ. અત્યારે અમે લોકો હવે સુરતથી આગળ નીકળ્યા છીએ. વિરાર પહોંચી ગયા. અમે લોકો અત્યારે 6:30 થવા આવ્યા છે. ટ્રેન સુપર સ્પીડમાં ભાગી રહી છે. ટ્રેન લેટ હતી એટલે બહુ જબરજસ્ત ભગાઈ આ લોકોએ ડ્રાઈવરોએ. બોમ્બેની લોકલ ટ્રેન. નામનું નામ છે. આ બોમ્બેનો સમુદ્ર છે. વચ્ચે જતા આ રીતે સમુદ્ર પણ આવી જાય છે.
અમે અત્યારે 7 વાગી રહ્યા છે. બોરીવલીથી બે ટ્રેનની આગળ નીકળી છે અને હવે બાંદ્રા જશે. બાંદ્રા અમારું લાસ્ટ સ્ટેશન છે. અને સામે લોકલ ટ્રેન છે બોમ્બેની. બોમ્બેની ફાસ્ટ લાઈફ. ભાગમ ભાગ્યું, સવારે નોકરી માટે ભાગો, સાંજે ઘર બાજુ ભાગો, વડાપાવ ખાઓ અને ફાસ્ટ લાઈફ બોમ્બેની જીવો. આ બોમ્બેની લોકલ ટ્રેન છે, જે બોમ્બે મેટ્રો ટ્રેન. ચર્ચગેટથી ઉપડે છે આ ટ્રેન અને લાસ્ટ દારણું તક જાય છે. અને બીજી ટ્રેન બી સામે ઊભી છે લોકલ. હવે અમે બાંદ્રા તરફ જઈ રહ્યા છીએ. બાંદ્રા અમારું લાસ્ટ સ્ટેશન. અને બોમ્બેની ઊંચી બિલ્ડિંગો. તો અમે ફાઇનલી બાંદ્રા સ્ટેશન પહોંચી ગયા છીએ અત્યારે. અને સાંજના વાગી રહ્યા છે 7:30. 7:30 બાંદ્રા ટર્મિનસ ઉપર અમારી ટ્રેન પહોંચી. આજે ટ્રેન પણ બહુ લેટ હતી. તો હવે અમે અહીંયાથી જઈશું મહાલક્ષ્મી. અને આ ટ્રેન છે બાંદ્રા જમ્મુ તાવી બાંદ્રા દિલ્હી સરાય રોહિલા. આ ટ્રેન હતી. આ ટ્રેને આજે અમને બહુ લેટ કર્યા. 19:28 જમ્મુ તાવી બાંદ્રા. તો હવે મિત્રો અહીંયા વિડીયોને અમે એન્ડ કરીએ છીએ. વિડીયો લાંબો થઈ જાય એના માટે થઈને. નવા વિડીયોમાં મળીશું હવે. તો ચલો મિત્રો, આપણે એક નવા વિડીયોમાં મળીએ.